કાયદો અને વ્યવસ્થા, જેની આપણે રોજ વાત કરીએ છીએ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ક્યાં, અને તેના ધજિયા પણ ઉઠતા આપણે રોજ જોઈએ છીએ. ક્યારેક આપણે એવા પણ વિડીયો અત્યાર સુધીની અંદર જોયા હશે કે જેમાં અસામાજિક તત્વોએ બેફામ બની ગયા હોય અને લોકોની વચ્ચે જઈને લોકોની સાથે મારામારી કરતા હોય. એવા પણ વિડીયો જોયા છે કે જેમાં અત્યાર સુધીની અંદર ગુજરાતની અંદર સૌથી મોટા અકસ્માતો બન્યા હોય. પરંતુ છેવટે થાય છે શું? ગુજરાત પોલીસ એવું કહે છે કે તપાસ ચાલે છે. પરંતુ આજે વાત કરવી છે વડોદરાના એ રક્ષિત ચોરસિયાના અકસ્માતની, કે જેમાં તે ગાડીની બહાર નીકળીને વારંવાર બોલે છે કે અનધર રાઉન્ડ, અને પછી આખી આ ઘટનામાં તેની ધરપકડ થાય છે. ધરપકડ થયા પહેલા રક્ષિત સાથે શું કોઈ ઘટના બની હતી એ રક્ષિત જ ભૂલી જાય છે, અને થોડા દિવસો વીત્યા બાદ આપણે પણ એ ભૂલી જઈએ છીએ કે વડોદરામાં શું ઘટના બની હતી, વડોદરામાં એ કયું અકસ્માત થયું હતું. કેમ કે ગુજરાતના લોકો અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા એ તથ્ય પટેલના અકસ્માતને લઈને તમામ વાતો ભૂલી ચૂકી છે કે જેમાં 9 લોકોના જીવ ગયા હતા. આટલું બધું થાય છે ગુજરાતની અંદર, પરંતુ તેમ છતાંય ગુજરાતની જનતા ભૂલી જાય છે, ગુજરાતની પોલીસ ભૂલી જાય છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાં છે. વડોદરામાં રક્ષિત ચોરસિયા નામના એક યુવકે 8 લોકોને ઉડાડ્યા, જેમાંથી એક મહિલાનું મૃત્યુ પણ થયું અને ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા. થયું એવું કે મોડી રાત્રે બનેલી ઘટનામાં અચાનક રક્ષિત ચોરસિયા એ ગાડીની બહાર નીકળ્યો અને જોર જોરથી એ બોલવા લાગ્યો અને બૂમો પાડવા માંડ્યો, અનધર રાઉન્ડ. અને પછી ત્યારબાદ તે મહિલાનું પણ નામ લીધું તેને, કે નિકિતા. અહીંયા વાત પૂરી નહોતી થઈ. ત્યારબાદ એ જ રક્ષિત જોર જોરથી બૂમ પાડવા લાગ્યો કે ઓમ નમઃ શિવાય. અને જ્યારે તેને બોલવાનું બંધ કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત ઉભેલા તમામે લોકોએ રક્ષિતને ખૂબ ફટકાર્યો. પોલીસ એને લઈ ગઈ અને પોલીસે 2 દિવસના રિમાન્ડ માંગ્યા. 2 દિવસના રિમાન્ડ પણ મળ્યા, રિમાન્ડ પણ પૂરા થયા, અને આખી આ ઘટનાની અંદર પોલીસે તપાસનો ધમધમાટ પણ ચલાવ્યો હતો. પોલીસે જ્યારે 2 દિવસના રિમાન્ડ પૂરા થયા ત્યારબાદ તેને કોર્ટની અંદર હાજર કર્યો ત્યારે ફર્ધર રિમાન્ડ પણ ન માંગ્યા, અને જે રક્ષિત એ પોલીસ કસ્ટડીમાં હતો તે હવે જ્યુડિશરી કસ્ટડીમાં જશે. અને 2 દિવસના રિમાન્ડમાં પોલીસને આખી આ ઘટનાની અંદર મળ્યું તો શું મળ્યું, અનધર રાઉન્ડ શું હતું એ પોલીસને મળી ગયું. અને પોલીસે સાથે જ આગળની તપાસ હજી બાકી હતી, એટલે નિકિતા કોણ છે એ બીજા પ્રશ્નને લઈને હજુ પણ અનેક સવાલો થઈ રહ્યા છે. અને અનેક સવાલોની સાથે સાથે રક્ષિત ચોરસિયા એ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ક્યાંથી ડ્રગ્સનું સેવન કર્યું, કોણ તેને ડ્રગ્સ આપતું હતું, અને તેની સાથે રહેલા એ અન્ય મિત્રો એ કોણ હતા, શું હતું, તેના પરિવારના સભ્યો કેમ હજુ સુધી રક્ષિત ચોરસિયા પાસે નથી પહોંચ્યા, આ તમામને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જે રિમાન્ડ 2 દિવસની હતી એમાં શું મળ્યું હતું, તો કે અનધર રાઉન્ડ એટલે જેની બૂમો એ રક્ષિત ચોરસિયા પાડતો હતો એ અનધર રાઉન્ડ એક ફિલ્મ છે, અને એ ફિલ્મનું પોસ્ટર એના ઘરમાંથી મળ્યું છે. જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે રક્ષિતના ઘરમાંથી અનધર રાઉન્ડ ફિલ્મ 2020માં જે રિલીઝ થઈ હતી એનું પોસ્ટર ત્યાં લગાવેલું હતું, અને કડી જોડવામાં આવે છે કે ગાડીની બહાર નીકળ્યો ત્યારે એટલે જ એ બૂમો પાડતો હશે, કારણ કે એની એ મનગમતી ફિલ્મ હશે, કે પછી એ ફિલ્મની અંદર બનેલી એવી કોઈ ઘટના કે જે રક્ષિતને ખૂબ નજીક હોય, અથવા તો રક્ષિત એ ફિલ્મની એ ઘટના જોઈને આ પ્રકારની બૂમો પાડતો હશે. રક્ષિતના પરિવારજનમાંથી કોઈ હજુ સુધી આવ્યું નથી. મૂળ રક્ષિત એ વારાણસીનો છે અને ત્યાં રહે છે, અને અહીંયા તો તે માત્ર અભ્યાસ કરવા આવ્યો હતો, અને અભ્યાસ દરમિયાન થયું એવું કે રક્ષિતે ડ્રગ્સ લેવાની શરૂઆત કરી. રક્ષિત ભણતો પણ કાયદો હતો. જ્યારે કાયદો કોઈ વ્યક્તિ ભણતો હોય અને એ છોકરો, એ વ્યક્તિ, વિદ્યાર્થી જ્યારે ડ્રગ્સના રવાડે ચડે
ત્યારે 8-10 લોકોને ઉડાડી દે અને પછી મીડિયા સમક્ષ આવીને કહે કે મેં તો કંઈ કર્યું જ નહોતું, મેં ડ્રગ્સ લીધો જ નથી, હું કોઈ નશાની હાલતમાં હતો જ નહીં. અને એક તો આખી આ ઘટનાની અંદર રક્ષિત ચોરસિયાની સાથે રહેલો તેનો મિત્ર કે જે અચાનક ગાડીને બહાર આવીને નીકળી જાય છે અને કહે છે કે શું થયું, હું આને ઓળખતો નથી, આ વ્યક્તિ ગાડી ચલાવે છે. એટલે આમાં પોલીસની કાર્યવાહી કઈ દિશામાં કરવી, પોલીસે તપાસ કઈ દિશામાં કરવી, અને સાથે તેની સાથે રહેલો વ્યક્તિ શું એ આખી ઘટનાની અંદર ગુનાની વાત તો દૂર, પરંતુ રક્ષિત ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને અંડરગ્રાઉન્ડની આખી તપાસ શું છે, નિકિતા કોણ છે, આ વાતની જાણ તેના મિત્રને નહીં હોય. આખી આ ઘટનાની અંદર રક્ષિત ચોરસિયાની સામે ફરિયાદી પક્ષના વકીલ જે છે તે આ કેસની અંદર સતત લડાઈ લડી રહ્યા છે. જો કે તેમણે રક્ષિત ચોરસિયાના જ્યુડિશરી કસ્ટડી મોકલવાને લઈને શું નિવેદન આપ્યું એ પણ તમે સાંભળો. શું કહેશો, આજે જે રીતે રક્ષિત ચોરસિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, કયા પ્રકારની માગણી હતી અને કઈ રીતની આજની દલીલો રહી? આજે રક્ષિત ચોરસિયાનું સિમ્પલ પ્રોડક્શન રજૂ થયું છે. આજે કોઈ રિમાન્ડ અરજી કે કોઈ સુનાવણી થઈ નથી અને પોલીસના પ્રોડક્શન રિપોર્ટના આધારે નામદાર કોર્ટે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધેલો છે. આજે રિમાન્ડ બી પૂરા થતા હતા, તો દલીલો આજે રિમાન્ડ પૂરા થાય એટલે સિમ્પલી એ લોકોએ પ્રોડક્શન રિપોર્ટ જ ફાઇલ કર્યો છે. બીજું કોઈ રિમાન્ડ અરજી એ લોકોએ આગળ માંગણી કરી નથી. શું લાગે છે તપાસની અંદર અંડર રાઉન્ડ અને નિકિતા બે નામનો ઉલ્લેખ હતો, એની કઈ તપાસ થઈ છે, કઈ બહાર આવી છે? એ તો પોલીસ જ કહી શકે કે એમાં શું આવી શક્યું છે. ના, પણ અગાઉના વખતે એ જ રીતને લઈને ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં આવી છે 2 દિવસ માટે. એટલે અત્યારે જો પોલીસે ફર્ધર રિમાન્ડ માંગ્યા નથી તો પોલીસ પાસે એવું કોઈ આવ્યું હશે તો જ એ લોકોએ ફર્ધર માંગણી નહીં કરી હોય એવું. બાકી અત્યારે એમની પાસે શું આવ્યું છે શું નથી મને એની ખ્યાલ નથી. ગુજરાતની અંદર વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે નબીરાઓ એ રસ્તા ઉપર બેફામ કાર ચલાવે, જેના કારણે કેટલાક લોકોને અકસ્માતે ઉડાડે. પરંતુ આપણે એટલા માટે અત્યારે મૌન ધારીને બેઠા છીએ કે ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર એક સૌથી મોટી ઘટના બની છે કે જેમાં તથ્ય પટેલે 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. અને હવે જ્યારે 9 લોકો કરતાં મોટો આંકડો ન આવે ત્યાં સુધી આપણી આંખ નહીં ખુલે. શું કામ નહીં ખુલે? કેમ કે ત્યાં સુધી આ પ્રકારના રક્ષિત ચોરસિયા નામના અનેક ડ્રગ્સ લેનારા શખ્સો, કાયદો ભણનારા શખ્સો આ જ પ્રકારે રસ્તા ઉપર રખડતા રહેશે. અને જ્યારે અકસ્માત સર્જીને બહાર ગાડીમાંથી નીકળશે ત્યારે આવી જ કોઈના કોઈ ફિલ્મના નામની બૂમો પાડશે, કોઈના કોઈ યુવતીનું નામ લેશે અને અંતે થશે શું? એ કેસ પણ બંધ થશે અને વાત પણ ભૂલાઈ જશે. પરંતુ યાદ એ લોકોને રહેશે કે જેણે પોતાના પરિવારનો સભ્ય ગુમાવ્યો છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી એ મોડી રાતની ઘટના એ સૌ કોઈ લોકો ભૂલી ગયા હશે, પરંતુ હજુ એ 9 જેટલા વિદ્યાર્થીઓ, 9 જેટલા લોકો જે હતા કે જે અકસ્માતની અંદર મોતને ભેટ્યા હતા, એમના પરિવારને પૂછજો કે તમારા ઘરે જ્યારે તહેવાર આવે છે, તમારા ઘરે જ્યારે તમારા એ દીકરાનો જન્મદિવસ આવે છે ત્યારે તમારો દિવસ કેવો જાય છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.